કયો કર્યું જાનું આ બ્લાઉઝનું કટિંગ તે કયું કર્યું? પ્રિન્સેસ કટિંગ કર્યું ને Princess તો લંબાઈ કેટલી લીધી પહેલા? લંબાઈ 14, હમ ગળું 2.5, હમ શોલ્ડર 3.5, હમ ખભો 6, હા છાતી 10, હા કમર 9, હા નીચેનો ટક 3.5, ઉપરનો ટક 4.5, હા આગળનું ગળું 5.5, 5.5. પછી અહીંયાથી બંધ ભાગથી હમ બાય લંબાઈ લેવાની, બાય લંબાઈ 11, 11 લંબાઈ પછી હમ ખભો પછી 3 નું બોક્સ, એટલે આપણે 6 નો ખભો હોય પેલા બ્લાઉઝમાં તો પછી આનો ખભો બાયનો ખભો કેટલો કરવાનો? એમાં આપણે કેટલા ઉમેરવાના? 9, 3 નાખવાના, હા. 9 નો ખભો અહીંયા લેવાનો, આપણે આવી જાય અહીંયાનો ખભો માપીને 3 નાખવાના હા અહીંયા. એટલે ખભામાં આવી જાય ને જો બાયનું પછી ટૂંકું ના પડે આપણને બાય ખેંચીને લગાવી ના પડે. ના પડે. ચલ કટિંગ કરી દે એટલે આવી જાય. પ્રિન્સેસનું કેટલી આવી કેટલી मैची गलत किया है। આથી ઉમેરી છે दादी डीजे आया था। हाँ डीजे आया था। પ્રિન્સેસ કટ કરતી વખતે પાછળનો ભાગ અલગ કરી દેવો. હા 2 ભાગ અલગ કરી અને પ્રિન્સેસનું કટિંગ કરવાનું. આપણને ડાયરેક્ટ સિલાઈ મારવી હોય તો ગોળાકારમાં મારી શકાય છે પણ આગળનો ભાગ પહેલાં ખભાવાળો ભાગ ઉતારી દે પછી પ્રિન્સેસનો ભાગ આપવાનો. બરાબર આપણને 2 ભાગ અલગ કરી દીધા એટલે પાછળના હૂક ના હોય તો આગળના 2 ભાગ અલગ કરી દેવાના એટલે હૂકનું થઈ જાય. અને પાછળનું ગળું કાપવાનું તારે કયું કાપવાનું છે? આપણે એમાં ડિઝાઇનવાળું કરવાનું છે. અસ્તરવાળું છે એટલે આમાં જોવું પડે ને તારે. અત્યારે ના કાપ. બાયનું કટિંગ કરી દે. પ્રિન્સેસનું કટિંગ રેડી થઈ ગયું. તમારે બાયનું એ કટિંગ થઈ ગયું કમ્પ્લીટ. હવે અસ્તરમાં કરવા માટે હા વાત કરતી હું શાંતિ રાખ. પિંકીબેન તમે કયું કટિંગ કરો છો? ડ્રેસનું જ ને બેન? નાનું હે ને 21ની લંબાઈવાળું થઈ ગયું. આના પર મૂકીને આના પર મૂકી દે. 2 બાયો નીકળી ગઈ ને આપણે. એ ખાલી અસ્તરવાળું થોડું બતાવી દેજો. પછી અસ્તરનું તો પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે કટિંગ કરીને આખું સીવીને બતાવી દઈશું ફરીથી કેવી રીતે આપણે કટિંગ કર્યું હતું. બરાબર ને? ઓકે બેનો, બાય. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. પ્રાર્થના બેન સીવણ ક્લાસ. ઓકે બેનો, બાય.